મહત્વના સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। કલેક્ટર કચેરી ખાતે મળેલી જિલ્લા કલેક્ટરની પુરવઠા બેઠકમાં બોલી તડાફડી। રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ સસ્તા અનાજના નમૂના સાથે બેઠકમાં પહોંચ્યા હતા। હલકી ગુણવત્તાનું અનાજ વિતરણ થતું હોવાથી તપાસ કરવાની માંગ કરી છે। રાજકોટની અલગ અલગ સસ્તા અનાજની દુકાનમાંથી નમૂના લઈને કલેક્ટરને સોંપ્યા છે। ઘઉં, ચોખા, દાળ, ચણાની ઓછી ગુણવત્તા અને જીવાત હોવાનું સામે આવ્યું છે। તપાસ કરી રિપોર્ટ સોંપવા માંગ કરી છે। સરકાર સારી ગુણવત્તાનું અનાજ વિતરણ કરે છે છતાં ક્યાં ભેળસેળ થાય છે તે તપાસ કરવાની માંગ કરી છે। આજ મુદ્દે અમારા સહયોગી સાહિલ અમારી સાથે જોડાયા છે। સાહિલ, શું છે વધુ વિગત? જી ભાવિક, જે રીતના વાત કરીએ તો હવે ભ્રષ્ટાચારે કઈ હદે છે તે માજા મૂકે છે તે આના ઉપરથી સ્પષ્ટપણે છે તે લાગી રહ્યું છે। કેમ કે જ્યારે જેની સરકાર છે, ભાજપની સરકાર છે ને તેમના સાંસદ છે, તેમને આ રીતના નમૂના લઈને સસ્તા અનાજના પુરવઠા વિભાગની બેઠકમાં આવવું પડે અને જે કહીએ કે એક તપાસની માંગ છે તે કરવા માટેની માંગ કરવી પડે, ત્યારે હવે એવું લાગી રહ્યું છે કે અનેક જે સસ્તા અનાજના જેટલા જગ્યાએ જે સસ્તા અનાજનું વિતરણ કરવામાં આવે છે ત્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં છે તે કૌભાંડ થતું છે। કેમ કે જે રામભાઈ મોકરિયા જ્યારે આજે પુરવઠા વિભાગની જે બેઠક મળી હતી તેમાં સસ્તા અનાજના જેટલી અલગ અલગ જે પણ વિભાગો જે જગ્યાએથી વિતરણ કરવામાં આવે છે ત્યાંથી જે અનાજના નમૂના લઈને, એટલે કે એ પ્રકારના અનાજના નમૂના લઈને આવ્યા કે ત્યાંથી અનાજ છે તે સડી ગયા હોય અથવા તો તેમાં જીવાત પડી ગઈ હોય, આ પ્રકારના નમૂના લઈને છે તે કલેક્ટરની સમક્ષ છે તે મૂકીને તપાસ અંગેની માંગ છે તે રામભાઈ સાંસદ મોકરિયા દ્વારા કરવામાં આવી છે। દીપાભાઈ સાહિલ, આખરે આપણે ખબર પડી કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે રામ મોકરિયા, કે જેઓને હવે ખબર પડી છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને જ ખબર પડી ગઈ છે કે ખરેખર ભ્રષ્ટાચાર થાય છે અને સડેલો માલ આવે છે, તો શું હવે કોઈ કાર્યવાહી થશે ખરી? જી ભાવિક, જે રીતના વાત કરીએ, સાંસદ રામભાઈ મોકરિયા છે તેમણે એવું પણ કહ્યું છે કે સરકાર દ્વારા છે તે સારું અનાજ આપવામાં આવે છે, તો આ અનાજ જે સારું આપવામાં આવે છે તો આ ભેળસેળ ક્યાંથી કરવામાં આવે છે, કેવી રીતના થાય છે? હવે જો આ મુદ્દે તેમણે જો જિલ્લા કલેક્ટર સમક્ષ માંગ કરી હોય તો તેમને ક્યાંક એવું લાગ્યું જ હશે કે ક્યાંક ભેળસેળ થાય છે અને આ કૌભાંડ છે તે ભ્રષ્ટાચારી આમાં આચરવામાં આવતી હોય ત્યારે તો જ તેમણે છે તે આ પ્રકારની માંગ કરવામાં આવી હોય। ત્યારે હવે એવું લાગી રહ્યું છે કે ભ્રષ્ટાચારે જ્યારે માજા મૂકી છે ત્યારે સરકાર જેની છે તેના જ સાંસદોએ જે આ પ્રકારની તપાસની માંગ કરવી પડી રહી છે। હવે વિપક્ષની શું ભૂમિકા હશે સાહિલ આ મામલે? જો ભાવિક, હું કહું કે જો વિપક્ષ જો ખરેખર તેમની ભૂમિકા એક ખરા અર્થમાં વિપક્ષ હોવાનું જો ભજવે અને આ રીતના જેટલા પણ સસ્તા અનાજના જે પણ દુકાનો છે જ્યાં આગળ જે ગરીબોને કહીએ કે સસ્તા અનાજનું વિતરણ કરવામાં આવતું હોય છે ત્યાં જઈને જ્યારે દરોડા પાડીને જનતા જો વિપક્ષ કરે ત્યારે જ ખબર પડી શકે છે કે કયા પ્રકારનું અનાજ લોકોને છે તે પહોંચાડવામાં આવે છે ને કયા પ્રકારનું અનાજ જ્યાં પહોંચાડવામાં આવે છે, ત્યારે વિપક્ષે છે તે આમાં મહત્વની ભૂમિકા ભજવવાની જરૂર છે તે જણાઈ રહી છે। ભાવિક, ખૂબ ખૂબ આભાર સાહિલ માહિતી બદલ। આજે જે રજૂઆતો હતી ખાસ કરીને પુરવઠા ખાતામાંથી મોદી સરકાર, આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લગભગ 80 કરોડ લોકોને 5 કિલો મફત અનાજ આપે છે। એ કોવિડ વખતથી આપે છે અને હજી 5 વર્ષ સુધી ચાલુ રહે છે। કરોડો અબજો રૂપિયાનો સરકાર ખર્ચ કરે છે। હવે એમાં જે અનાજ આજે મારી પાસે નમૂના આવ્યા એ ભેળસેળવાળું અથવા જીવજંતુવાળું અથવા કચાસવાળું હતું। એ મેં કલેક્ટરશ્રી અને પુરવઠા અધિકારીને બતાવ્યું છે કે આ ભેળસેળ ક્યાંથી થાય છે અને ચેક કરો, અને ગરીબ માણસોને મોદી સાહેબ જે મફત અનાજ આપે છે એ સારું ને ક્વોલિટીવાળું હોવું જોઈએ, નહીં કે એનાથી કોઈ બીમાર પડે। અને ક્યાંથી આ ભેળસેળ થાય છે, FCIમાં થાય છે કે સેન્ટ્રલોની જે દુકાનો હોય છે એમાં કરે છે, કોણ કરે છે? આ બધા અમે જે તે કસ્ટમર પાસેથી અનાજ કલેક્ટ કરી આવા સેમ્પલ લઈ, એમાં ચોખા હતા, ચણા હતા, ઘઉં હતા, દાળ હતી, આવા બધામાં ક્યાંય ને ક્યાંય આ ભેળસેળ હોય એવું માલુમ પડ્યું છે। એટલે ક્યાંથી ભેળસેળ થાય એના માટે કલેક્ટરને રજૂઆત કરી કે આનું ચેક કરો, રેડ કરો અને સારું અનાજ ગરીબ માણસોને પણ જે અનાજ સરકાર આપે છે ફ્રીમાં તે સારું અને પૌષ્ટિક હોવું જોઈએ, એમાં કોઈ ભેળસેળ ન ચલાવે।